તો આપણા માટે ખાવું તો જરૂરી છે। આપણને ભૂખ લાગે એટલે આપણે તરત કંઈક ખાઈ લઈએ છીએ અને આપણે ન જમીએ તો આપણને જે જરૂરી પોષક તત્વો હોય શરીર માટે એ મળતા નથી। તો આપણને ન મળે તો આપણે બીજું કંઈ કામ કરવું તો એમાં આપણું જે છે એ મન ન લાગે, કારણ કે આપણને શક્તિ ન હોય તો આપણે જમ્યું ન હોય એટલે આપણને શક્તિ ન મળે અને શક્તિ ન મળે એટલે આપણું જે છે બીજી એકેય વસ્તુમાં જે છે મન ન લાગે। તો ચાલો હવે અહીંયા ખાધા વિના ન ચાલે એમાં નીચે આપણને જો એક સરસ મજાનું ચિત્ર આપ્યું છે, જેમાં જુદા જુદા બાળકો છે બેઠા છે અને બધા પોતે શું જમ્યા હતા આગલા દિવસે એના વિશે ચર્ચા કરી રહ્યા છે। ચાલો આપણે પહેલેથી સ્ટાર્ટ કરીએ તો એમાં જે પહેલો છોકરો છે એ એમ કહે છે કે ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા। ચાલો એને શું જમ્યું કે છે કે ગઈકાલે રાત્રે એને શું જમ્યું હતું, તો ગઈકાલે રાત્રે જે છે બાજરીનો રોટલો અને ગોળ એ બંને વસ્તુ જે છે એને જમવામાં લીધી હતી। પછી એની બાજુમાં જે બીજી છોકરી બેઠી છે એ એમ કહે છે કે મેં દાળ ભાત બનાવ્યા હતા, એને જમવામાં દાળ ભાતનો ઉપયોગ કર્યો હતો। પછી જે છે એના પછી બેઠી છે એમ કહે છે કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું। હવે જો કોઈ કારણથી એના ઘરે જમવાનું નથી બન્યું એટલે એને આગલા દિવસે કંઈ ખાધું નહીં હોય એટલે એને જો એમાં કંઈ કીધું નથી કે મેં શું જમ્યું, એને શું કીધું કે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું। પછી નીચે જે છોકરી છે પિંક કલરનો જે ફ્રોક જેવો પહેરીને બેઠી છે એણે એમ કીધું છે કે મારી માતાએ ઇડલી રાંધી હતી, મેં એ ખૂબ જ ખાધી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। હવે આ જે છોકરી છે એને શું ખાધું છે ઇડલી। હવે ઇડલી એના મમ્મીએ ખૂબ જ સારી બનાવી હતી એટલે એને છે જમવામાં સાજી બધી જે છે ઇડલી ખાધી હતી અને એકદમ સ્વાદિષ્ટ હતી। પછી છે નીચે એક છોકરો બેઠો છે શું કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ મજા માણી। હવે આ જે છોકરો છે એના ઘરની પરિસ્થિતિ સારી નહીં હોય એટલે એના મમ્મી જે છે એ કામ કરતા હશે તો એના મમ્મી જ્યાં કામ કરે છે ત્યાંથી એ છે એ દાબેલી લાવી હશે એટલે એ જે છોકરો છે એને શું તો કે દાબેલી ખાધી હતી। પછી અહીં એક છોકરી આ બાજુ જે બેઠી છે એને કીધું છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા। હવે જો અહીં જે છોકરી બેઠી છે એને શું એના મમ્મીએ શું બનાવ્યું હતું તો કે ખીર અને પૂરી એટલે એને ખીર અને પૂરી એના મમ્મીએ બનાવ્યા હતા, પણ આ જે છોકરી છે એને શું તો કે ખીર અને પૂરી આ બંને વસ્તુ જે છે એ ભાવતા નહોતા એટલે શું એના પુડલા ખાધા એટલે એના માટે અલગથી પુડલા બનાવી દીધા એટલે એને પુડલા ખાધા। એટલે જો અહીં જે આખું ગ્રુપ છે એ બધા અલગ અલગ જે જમવાનું છે એ આગલા દિવસે ખાધું હતું। તો આપણને અહીંયા પૂછ્યું છે કે યાદ કરો અને લખો ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા। હવે આપણને અહીં પૂછ્યું છે કે ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા એ અહીં લખવાનું છે। તો જો અહીં આપણને ડીશ આપી છે ને ડીશની અંદર છે ને આપણને લખવાનું છે ને જો લાઈન કરેલી આપી છે લાઈનમાં આપણે કોઈ પણ 6 આઈટમ એની લખવાની છે કે જે તમે ગઈકાલે રાત્રે જમ્યા હોય। તો આપણે જમવામાં જે વસ્તુ તમે જમ્યા હોય એ તમારે લખવાની। આ ઉપરાંત જનરલી કઢી છે, ખીચડી છે, હળવો ખોરાક જે છે એ આપણે રાતે લેતા હોઈએ છીએ। પછી એના પછી આપણને નીચે કહ્યું છે કે વિચારો અને કહો। પહેલું આપણને પૂછ્યું છે કે તમને કેવી રીતે ખબર પડી કે ભૂખ લાગી। હવે આપણને અહીં એવો પ્રશ્ન પૂછ્યો છે કે તમને કેવી રીતે ખબર પડે છે કે તમને ભૂખ લાગી છે। ચલો તો આપણે એનો જવાબમાં શું લખી શકીએ તો આપણને એમ લાગે કે ચાલો આપણું પેટ આમ ખાલી ખાલી થઈ ગયું હોય ને આમ એવું લાગે આપણને અશક્તિ જેવું લાગે કે કામ કરવાનું મન ન થાય ત્યારે આપણને એમ લાગે કે હવે આપણને ભૂખ લાગી છે કંઈક ખાવું પડશે। પછી આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય એવું થયું છે। હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે એવો એક દિવસ છે કે જ્યારે તમારા ઘરે જે છે જમવાનું બન્યું ન હોય। તો ઘણીવાર એવું થાય કે ઘરે જમવાનું ન બન્યું હોય તો આપણે એમાં લખવાનું કે હા એવો દિવસ હતો કે જ્યારે મારા ઘરે જમવાનું બન્યું ન હતું। પછી આપણને એના પછી પૂછ્યું છે કે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે। હવે આપણને ઉપરથી એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય એવું કોઈ દિવસ બન્યું છે, એવો પહેલા આપણને પ્રશ્ન પૂછ્યો હતો। તો એમાં આપણે લખ્યું હતું હા, તો હવે આપણને એનું રીઝન પૂછ્યું છે, એનું કારણ પૂછ્યું છે કે એવું શું કારણ હોઈ શકે કે એક
બાળકના ઘરે જે છે એ જમવાનું બન્યું ન હોય તો જો ઘરે જમવાનું જનરલી કોણ બનાવતા હોય? મમ્મી હોય. જો સાથે રહેતા હોય તો કાકી હોય, મોટી બહેન હોય. આ બધા જે છે ઘરના સભ્યો છે એ જમવાનું બનાવતા હોય છે. પરંતુ જો કોઈ કારણથી ઘરના સભ્યો જે છે મમ્મી છે, કાકી છે, દીદી છે એ ઘરે ના હોય તો ત્યારે એ સમયે શું થાય કે જે જમવાનો સમય હોય એ સમયે જમવાનું ન બન્યું હોય, કોઈ કારણથી બહાર જવાનું થયું હોય તો આપણે આ એનું કારણ લખીશું. પછી આપણને પૂછ્યું છે કે શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કે આપણને એવું પૂછ્યું છે કે બધા બાળકોએ ગઈકાલે જે આપણું ચિત્ર જોયું હતું ને એમાં જોયું હતું તમે બધે એક સરખો ખોરાક ખાધો હતો? તો નહોતો ખાધો એટલે આપણે અહીંયા શું લખશું? ના, બધા બાળકોએ એક સરખો ખોરાક ખાધો ન હતો. અને આપણને પૂછ્યું છે કે કેમ એવું બન્યું કે બધા બાળકો જે છે એના અલગ અલગ ખોરાક ખાધો? તો જો બધાના ઘરે જે છે રોજ રોજ એક સરખું ના બનતું. બીજા અમુકની ઘરે જે દાળ ભાત બન્યા હોય તો અમુકના ઘરે જે છે એ ખાલી રાઈસ બનાવેલા હોય. એવી રીતે બધાની ઘરે જુદું જુદું બનતું હોય. પછી બીજી વસ્તુ એ છે કે બધાની જે છે પસંદ છે, નાપસંદ છે, બધી જુદી જુદી હોય. કે અમુકની ઘરે જે છે અમુક જાતના શાક છે એ અમુક લોકોને ગમતા ન હોય તો એ વસ્તુ જે છે એના ઘરે ના બનતી હોય. જ્યારે એ જે શાક છે એ બીજા લોકો જે છે એને ભાવતા હોય તો એની ઘરે જે છે એ શાક વધારે બનતું હોય. તો આવી રીતે જે છે બધાની પસંદ અને નાપસંદ એવી રીતે પછી રોજ રોજ બધાની ઘરે અલગ અલગ જમવાનું બનતું હોય એવી રીતે જે છે એ બધાનો રિઝલ્ટ હોઈ શકે. પછી આપણને કીધું છે કે જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરશો? જો આ એક આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તમને ખૂબ જ ભૂખ લાગી છે અને તમારા ઘરે ખાવા માટે કાંઈ જ નથી, તો હવે એ પરિસ્થિતિમાં તમે શું કરશો? તો જો આપણને શું થાય કે આપણને એકદમ ભૂખ લાગી હોય, જમવાનું ન મળે તો આપણને ગુસ્સો આવે કે મને બહુ ભૂખ લાગી છે ને જમવા માટે કાંઈ જ નથી. પછી રડવું આવે, આપણે ઉદાસ થઈ જાય. એવી રીતે જે છે અલગ અલગ આપણને કારણો જોવા મળે છે. ત્યાર પછી આપણને પાછળ વિપુલનું કુટુંબ એવી રીતે કરીને કે નાની એવી આપણને વાર્તા આપી છે કે વિપુલના કુટુંબમાં કેવી રીતે જે છે જમવાને લગતી બાબત છે એ જોવા મળે છે. ચાલો વિપુલના કુટુંબમાં શું છે આપણે જોઈએ. વિપુલના ઘરમાં 4 સભ્યો છે. 4 સભ્યો જે છે એ વિપુલના ઘરમાં રહે છે. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? ચલો હવે અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આવું કેમ થતું હશે કે અમુક લોકો જે છે એ અમુક વસ્તુ જમી શકે છે ને અમુક લોકો જે છે એ અમુક વસ્તુ જમી શકતા નથી? તો એનું શું કારણ હશે? જો હવે પેલું કારણ એવું હોઈ શકે કે અમુક વસ્તુ જે છે ઘરમાં બનાવેલી હોય અમુક સભ્યો જે છે એને ન ભાવતી તો એ લોકો જે છે એ વસ્તુ ન ખાય. પછી બીજી વસ્તુ એ બની શકે કે ઘરમાં જે છે ઘરડા સભ્ય રહેતા હોય અથવા તો સાવ નાનું બાળક રહેતું હોય તો ઘરડા સભ્ય હોય એના દાંત જે છે એકદમ મજબૂત ના હોય. હવે એના દાંત જે છે એ નબળા પડી ગયા હોય તો જે છે અમુક વસ્તુ જે છે ઘરની એ લોકો ન ખાઈ શકતા હોય તો આવું પણ એક કારણ હોઈ શકે. હવે આપણને એના કુટુંબ વિશે થોડું જણાવે છે કે શાળાએથી પાછા આવતા વિપુલે મકાઈ ડોડા લઈને આવ્યો હતો. વિપુલ જે છે શાળાએથી ઘરે આવતો હતો ત્યારે મકાઈ ડોડા લઈને આવ્યો હતો. તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું મુની ક્યાં છે? મારે તેને જોવી છે. એટલે જ્યારે એ શાળાએથી આવે છે ત્યારે શું મકાઈ ડોડા લઈને આવે છે. ઘરમાં પ્રવેશે છે ત્યારે એની મમ્મીને પૂછે છે કે મુની ક્યાં છે? મારે તેને જોવી છે. એટલે મમ્મી એમ કહે છે કે મુની જે છે એ ઉપરના રૂમમાં છે. પછી જે છે વિપુલ છે એની દાદીનો હાથ પકડીને કહે છે કે તમે પણ મારી સાથે ઉપર આવો. એટલે એના મમ્મી એને કહે છે કે બાને ભોજન કરી લેવાનું. મેં એમના માટે દાળમાં રોટલી પલાળેલી છે. જો અહીં આપણને બા શું જમે છે એનું આપણે એનું જે છે કીધું છે કે એના દાદી શું જમે છે એ આપણને અહીંયા જે વાતચીત છે એના પરથી ખબર પડે છે કે દાદી જે છે એ ઘરડા સભ્ય છે અને એના જે દાંત છે એ એટલા બધા મજબૂત નથી હોતા. એટલે એ શું કરે છે કે દાળમાં રોટલી પલાળીને એના મમ્મી જે છે એના દાદીને જમવાનું આપે છે. પછી દાદીએ વિપુલની માતાને પૂછ્યું, દાદી પૂછે છે કે શું તે દાળમાં ખાંડ નાખી છે? હવે જો બધાની પસંદ નાપસંદ અલગ હોય. જો વિપુલના જે દાદી છે ને એને દાળ જે છે એ મીઠી હોય ને એ પસંદ હતી. એટલે એના મમ્મીને પૂછે છે કે શું તે દાળમાં ખાંડ નાખી છે? એટલે વિપુલના મમ્મી ત્યારે એમ કહે છે કે મેં દાળ ચાખી
જ બની છે. હવે વિપુલ તેના દાદીની થાળી લીધી, તે દોડીને ઉપર ગયો અને તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું. ત્યારે દાદી શું કહે છે? જ્યારે વિપુલ દોડીને ફટાફટ ઉપર ચડી જાય છે ને ત્યારે દાદી એને કહે છે કે એ પણ જ્યારે તેમના જેવડા હતા ને ત્યારે ફટાફટ જે છે એ પર્વત ઉપર ચડી જતા હતા. હવે વિપુલ જે છે મકાઈ ડોડો એ જ્યારે આવ્યો ત્યારે લઈને આવ્યો હતો, એટલે વિપુલ જે છે એ મકાઈ ડોડો ખાતો હતો. તેને તેના મમ્મીને મકાઈ આપી અને વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મુનીને ઉચકી. જે નાની મુની જે છે એ વિપુલની નાની બેન છે અને જે છે એ આ બધા મકાઈ ખાતા હોય છે ને મકાઈ ખાય છે ને મમ્મીને આપે છે અને જે છે પછી એને ઉચકી લે છે. હવે અચાનક જે છે એ મુની જે છે શું કરે છે? રડવા લાગે છે અને તે ભૂખી થઈ છે. આ મુનીને ખવડાવવા નીચે બેઠી. હવે છેલ્લે એના મમ્મી એમ કહે છે કે મુની છે એ શું કામ રડવા લાગી છે? તો કે મુનીને જે છે એ ભૂખ લાગી છે એટલે તે રડવા માંડી છે. જો હવે તમે અહીં એક વાત જોઈ કે વિપુલે જે છે મકાઈ ખાધી એના દાદીને નહોતી આપી. કેમ? તો એના દાદી જે છે એના દાંત જે છે મોટી ઉંમરના કારણે શું હોય કે નબળા પડી ગયા હોય. નબળા પડી ગયા હોય એટલે શું છે કે ડોડો જે છે મકાઈ ડોડો એ ઝડપથી ખાઈ શકે નહીં. એવી જ રીતે જે વિપુલની બહેન જે નાની બહેન હતી મુની એ પણ જે છે નાની હોય એટલે એ પણ જે છે એ મકાઈ ખાઈ શકે નહીં. એટલે એના મમ્મી અને વિપુલ આ બંને જે છે એ મકાઈ ખાધી હતી. ચાલો હવે આપણને નીચે પ્રશ્ન પૂછ્યા છે, વિચારો અને લખો. એમાં પહેલું પૂછ્યું છે દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી? હવે આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે આપણે જે છે ફટાફટ પગથિયા જે છે ચડી શકીએ છીએ, તો દાદી જે છે એ કેમ પગથિયા ફટાફટ નથી ચડી શકતા? તો હવે જો આપણે એમ લખી શકીએ કે દાદીની ઉંમર વધારે છે, તો વધારે હોવાથી જે છે એના હાથ પગ જે છે એ પહેલાની જેમ કામ ના કરતા હોય. હવે જે છે એના શરીરના બધા અંગો જે છે એ થોડા નબળા પડી ગયા હોય તો જે છે એને દાદર ચડવામાં જે છે વાર લાગે, થોડી કષ્ટી પડે એટલે જે છે એની દાદર જલ્દી ચડી શકતા નથી. પછી આપણને પૂછ્યું છે દાદીને કેવી દાળ પસંદ છે? જો આપણે હમણાં વાર્તા કરી ત્યારે એમાં એવું હતું કે દાદીએ એના મમ્મીને એવું પૂછ્યું હતું કે તે દાળમાં ખાંડ નાખી છે, તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે દાદીને કેવી તો મીઠી દાળ છે પસંદ છે. પછી આપણને પૂછ્યું છે કે તમને કેવી દાળ ભાવે છે? જો આપણને જેવી દાળ ભાવતી હોય એવું આપણે લખવાનું કે અમને આ સ્વાદની દાળ ભાવે છે. વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે છે? કેમ? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે વાર્તા જે હતી એમાં કેટલાક સભ્યો જે છે એ મકાઈ ડોડા ખાઈ શકતા હતા, તો એ કેમ ખાઈ શકે છે? તો જો હવે જે વિપુલ જે છે એના દાંત છે અને એના મમ્મીના દાંત છે એ સંપૂર્ણ વિકસિત હોય, નબળા ના પડી ગયા હોય, કારણ કે એ હજી એની ઉંમર એટલી બધી મોટી નથી થઈ એટલે અને એ નાના બાળકો પણ નથી સાવ, તો એના દાંત છે વ્યવસ્થિત વિકસેલા અને મજબૂત હોય છે, જેના લીધે જે છે મકાઈ ડોડા જેવી જે કઠણ વસ્તુ જે છે એ લોકો સારી રીતે ખાઈ શકે છે. પછી આપણે એના પછી પ્રશ્ન પૂછ્યો છે કે શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે? કેમ? આપણને અહીં પૂછ્યું છે કે ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે છે? ઘરડા લોકો તો કે ઘરડા લોકો જે છે એમાં આપણે જવાબ લખશું કે ના, ઘરડા લોકો જે છે એ મકાઈ ડોડા ખાઈ શકતા નથી. હવે એના દાંત જે છે એ એકદમ વિકસિત મજબૂત ના હોય, કારણ કે મોટી ઉંમરના કારણે દાંત જે છે એ નબળા પડી ગયા. ઉપરાંત ઘણીવાર છે એ ઘરડા લોકો હોય એના દાંત જે છે એ પડી ગયા હોય છે, જેના લીધે એ લોકો આવી જે વસ્તુઓ જે છે એ ખાઈ શકતા નથી. પછી આપણને પૂછ્યું છે કે 4 મહિનાની મુની તેની માતાના દૂધ પર રહે છે, એ તેનો એકમાત્ર ખોરાક કેમ હશે? હવે મુની જે છે એ માતાના દૂધ ઉપર જ રહે છે, તો આ મુનીનો એકમાત્ર ખોરાક કેમ? જો હવે જે નાના બાળકો છે એ છે એને દાંત હોતા નથી એના મોઢા પર, તો જે એના દાંત ન હોય તો એ બીજી બધી વસ્તુ તો જે છે એ સરળતાથી ખાઈ જ શકવાના નથી. વળી નાના બાળકો માટે શું હોય કે માતાનું જે દૂધ છે એ એકદમ પૌષ્ટિક હોય છે, જેમાંથી નાના બાળકને જરૂરી હોય એવા બધા જ પોષક તત્વો જે છે એને મળી રહે છે. આથી આપણે લખી શકીએ કે 4 મહિનાની મુની માતાના દૂધ પર જ રહે છે. પછી આપણને અહીં પૂછ્યું છે કે પૂછો અને લખો, શું ખાઈ શકે અને શું ના ખાઈ શકે એવું આપણને ટેબલ બનાવી લખવાનું કીધું છે કે બાળક હોય તો બાળક શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે. તો બાળક જે છે હવે થોડુંક મોટું બાળક
બાળક ખાઈ શકે, પણ મકાઈ છે, ભાખરી છે, આવી બધી વસ્તુ જે છે એ બાળક ન ખાઈ શકે. પછી આપણને પૂછ્યું છે કે યુવાન. હવે યુવાન જે છે એ બધી રીતે એકદમ વિકસિત વ્યક્તિ છે, તો એ શું છે કે બધી જ જાતની જે વસ્તુઓ છે એ યુવાન વ્યક્તિ જે છે એ ખાઈ શકે છે. અને પછી કહ્યું છે કે શું ના ખાઈ શકે. જનરલી જે યુવાન વ્યક્તિ હોય એ જે છે એ વસ્તુ એવી ન હોય કે એ ન ખાઈ શકે, બધી વસ્તુ જે છે એ ખાઈ જ શકતા હોય છે. પછી આપણને અહીંયા પૂછ્યું છે કે વૃદ્ધ. તો વૃદ્ધ જે છે એ શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે. તો દાળમાં પલાળેલી રોટલી છે, હમણાં આપણે વિપુલના કુટુંબની વાત કરી એમાં જે છે દાદી છે એ દાળમાં પલાળેલી જે રોટલી છે એ ખાઈ શકતા હતા. સૂપ હતું, આ બધું જે છે એ ખાઈ શકે છે. અને પછી કહ્યું છે કે શું ન ખાઈ શકે. તો શું ન ખાઈ શકે એમ આપણે લખી શકીએ કે ભાખરી છે, કડક પૂરી છે, આ બધી વસ્તુ જે છે ઘરડા વ્યક્તિ જે છે એ ના ખાઈ શકે. વૃદ્ધમાં આપણે ન ખાઈ શકે એમાં આપણે આ વસ્તુ લખી શકીએ. પછી આપણને નીચે કહ્યું છે કે ભાવતી વસ્તુ ઉપર રાઉન્ડ કરો. હવે કઈ કઈ વસ્તુ પહેલા આપણને આપેલી છે, તો કે ભાત છે, ઘઉં છે, જવ છે, ચણા છે, મકાઈ છે, બાજરી છે, સાબુદાણા છે અને નાગલી. આટલી વસ્તુ છે એ આપેલી છે. તો આમાં ભાવતી વસ્તુ હોય, તમને જે વસ્તુ ભાવતી હોય ને એ વસ્તુ પર તમારે